આજે કાળી ચૌદસની તમને બધાને હાર્દિક શુભકામના। સવારે ઉઠી અને સીધી બહાર જ જોવા ગઈ કે રંગોળી બરાબર છે ને બગડી તો નથી ને। આપણી કાળી ચૌદસની રંગોળી મસ્ત એમનેમ જ હતી, એટલે રંગોળી જોઈને પછી હું ગઈ રસોડામાં। તો મમ્મીએ મને કીધું કે આજે વાડીએ માંડવીનું કામ કરવાનું છે, તો 10 લોકોનું જમવાનું વધારે બનાવવાનું છે, એટલે મેં મમ્મીનો ઓર્ડર માની અને અડદની દાળ બાફવા મૂકી અને બીજી બાજુ બેને ચૂલા ઉપર મસ્ત રોટલા બનાવ્યા। દાળ બફાઈ ગયા બાદ મેં વઘારની તૈયારી કરી, બધા જ મસાલા નાખી અને મસ્ત દાળ બનાવીને તૈયાર કરીને પછી જમવાનું બધું પેક કરી અને વાડીએ મોકલ્યું। પછી ઘરનું બધું કામ કરી અમારે જીરાપુરી બનાવવાની હતી, એટલે બેન પૂરી વણતી ગઈ અને હું પૂરી તળતી ગઈ અને થોડી જ વારમાં બધી જ જીરાપુરી બનાવીને તૈયાર કરી। ત્યાં જ વાડીએથી માંડવીનું ટ્રેક્ટર ભરાઈને ઘરે આવવાનું હતું, એટલે એનું આસન પાથર્યું અને જગ્યા તૈયાર કરી। ત્યારબાદ મારે લાડવા બનાવવાના હતા, એટલે જાડો લોટ લઈ મુઠિયા વાળી તેલમાં તળ્યા અને ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી ભૂકો કર્યો અને ગોળ ઘીનો પાક લઈ ડ્રાય ફ્રૂટ, કોપરું, ગુંદ એડ કરી બધું મિક્સ કરી મસ્ત લાડવા બનાવીને ડબ્બો ભરી લીધો। પછી ફ્રેશ થઈને હું રસોડામાં આવી તો નરેશ રસોઈ બનાવતા હતા, એટલે મેં પૂછ્યું કે આ શું કરો છો? એટલે એણે કીધું કે હું હનુમાન દાદાને લાડવા બનાવું છું, એટલે નરેશ લાડવા બનાવીને મંદિરે ધરાઈ આવ્યા। ત્યાં જ માંડવી ભરેલું ટ્રેક્ટર પણ ઘરે આવી ગયું, એટલે માંડવીનો ઘરે ઢગલો કર્યો અને પછી જમીને થોડી વાર બધાએ ફટાકડા ફોડ્યા અને પછી અમારી દિવાળીની રંગોળી બનાવવાની હતી તો એ તૈયાર કરી। વિડીયો ગમે તો લાઈક કરજો, મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અને મારા પરિવાર તરફથી હેપી દિવાળી।